નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 8 સ્વાધ્યાય 3.1ના દાખલા નંબર 4 લઈશું, જેમાં દાખલો ચોથો છે. નીચેના સમાંતર ચતુષ્કોણ માટે એક્સ અને વાયના મૂલ્ય શોધો. તો અહીં સામસામેની બાજુ સમાંતર છે, આ બંને પણ સમાંતર છે અને સામસામેની બાજુ સરખી હોય તો આપણે 2y - 1 બરાબર 11 લઈશું અને 4x બરાબર 20 લઈશું અને આપણે તેનો ઉકેલ મેળવીએ તો આપણને x અને yની કિંમત મળશે. તો આપણે પહેલાં xની કિંમત લઈએ તો 4x બરાબર 20. તો આની સાથે આ ગુણાકારમાં છે તો આ એક્સને એમનેમ રાખીએ અને 20ના છેદમાં 4 લઈએ તો 4 × 5 = 20 થાય, બરાબર. ત્યારબાદ આપણે વાયની કિંમત શોધવી હોય તો આપણે 2y - 1 લઈએ બરાબર 11. હવે -1 છે એને આ તરફ લઈ જઈએ તો 2y બરાબર 11 ઓછા x છે એની 1 છે એની જગ્યાએ +1 કરીએ, ઓછા છે એ આ તરફ આવે તો વત્તા થાય. તો વાયને એમનેમ રાખીએ, 11 ને 1 12 અને આ 2 છે એ આ તરફ આવે તો છેદમાં જાય એટલે 2 × 6 = 12 એટલે વાય બરાબર 6 થશે. આ એનો જવાબ મળે. ત્યારબાદ બીજું છે, એમાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બે માપ છે એ બંને માપના માપ સરખા થાય, આ બે સરખા થાય તો x - 3 બરાબર 15. તો -3 છે આ બાજુ જાય x - 3 બરાબર 7 થશે. સોરી, અહીં 7 છે, સામેની બાજુ 7 છે તો x - 3 બરાબર 7. તો x બરાબર -7, -3 છે એ આ તરફ આવે તો +3 થાય એટલે 7 + 3 બરાબર 10. હવે x માટે x બરાબર 10 થશે. હવે અહીં આપણે એક્સની કિંમત આપણે 10 મળી. હવે એક્સની કિંમત અહીં 10 મૂકીએ, અહીંયા x + y બરાબર 15 છે. અહીં 15 છે, અહીં એક્સની જગ્યાએ આપણે 10 મૂકી દઈએ તો +y બરાબર 15 થાય. હવે y બરાબર અહીં 15 પણ એમનેમ અને આ 10 છે એને આ તરફ લઈ જવાના, બરાબરની આ તરફ લઈ જઈએ તો -10 થશે, +10 હોય તો -10 થાય, 15માંથી 10 જાય તો 5 એટલે y બરાબર 5 થશે. ત્યારબાદ દાખલો ત્રીજો છે. અહીં સામસામેના ખૂણા સરખા હોય તો આપણે આ રીતે લખીએ, x - 10 બરાબર 70. તો x બરાબર 70 - 10 છે તો +10 એટલે x બરાબર 70 ને 10 80 થશે. હવે x બરાબર 80 થાય છે. હવે આ 70 છે અને અહીં y છે, પાસેના ખૂણાનો સરવાળો 180 થાય તો આપણે y બરાબર 180 - 70 કરી નાખીએ. 180માંથી 70 જાય તો 110 વધે, માટે y બરાબર 110 થાય. એવી જ રીતે દાખલો ચોથો છે.
અહીં પાસાના બે ખૂણા આપ્યા છે, 95 અને y વત્તા 10. તો સામસામેના ખૂણા જોઈએ તો અહીંયા 95 વત્તા y વત્તા 10 બરાબર 180 થાય. હવે 95 ને 10 105 થાય, એટલે 180માંથી 105ની બાદ કરીએ તો 10માંથી 5 જાય તો 5, અહીંયા 7, 7માંથી 0 જાય તો 7 અને 1માંથી 1 જાય 0, એટલે y બરાબર 75 થશે. અને 95ની સામેનો ખૂણો x છે તો x બરાબર 95 થશે, કારણ કે સામસામેના ખૂણા આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સરખા હોય એટલા માટે. હવે દાખલો 5મો લઈએ. નીચેની આકૃતિઓમાં xનું મૂલ્ય શોધો. તો આપણે જોઈએ તો આ 135 છે, આ 115 છે. હવે 135ને 180માંથી બાદ કરીએ તો 180 ઓછા 135, તો 10માંથી 5 જાય તો 5, અહીંયા આવશે 7, 7માંથી 3 જાય તો 4, 1માંથી 1 જાય 0, એટલે 45°. આ 45°નો ખૂણો છે. ત્યારબાદ 180 ઓછા 115, હવે આ 180માંથી 115 બાદ કરીએ તો 10માંથી 5 જાય તો 5, અહીંયા આવે 7, 7માંથી 1 જાય તો 6 અને 1માંથી 1 જાય 0. હવે આ બેનો જે સરવાળો થાય ને, અહીં 65 આવ્યા, આ બેનો જે સરવાળો થાય ને એ આ x કહેવાય. માટે x બરાબર 65° વત્તા 45° બરાબર 5 ની 5 10નું 0 વચ્ચડી 1 6 4 10 ને 1 11, એટલે x બરાબર 110 થશે. ત્યારબાદ દાખલો 5માનો બીજો. અહીં બીજો છે, એમાં અહીં 90, અહીં 12ના ખૂણા છે 60, અહીં 1 શોધવાનો છે. અહીંયા 90 આપેલો છે તો આ તરફ 90 હોય તો અહીં પણ 90 જ હોય. હવે આપણે આ બધાનો સરવાળો કરીએ. 90 વત્તા 50 વત્તા 90 વત્તા 60 વત્તા x બરાબર 360. હવે 9 ને 9 18, 180, 180 ને 50, 230, 230 ને 60, 290, એટલે આ બધાનો સરવાળો 290 વત્તા x બરાબર 360 થાય. હવે x બરાબર કરીએ તો 360માંથી 290 બાદ કરીએ તો 0, અહીં 16, 16માંથી 9 જાય તો 7, અહીં હવે 2, 2માંથી 2 જાય તો 0, એટલે અહીં x બરાબર 70 થશે. દાખલો 6 છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 5/4 છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. અહીં 5/4 છે, માટે 5x વત્તા 4x.
હવે મિત્રો તમને બધાને ખબર જ છે, મેં તમને આગળ સમજાવી દીધું છે કે પાસ પાસેના ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય સમાંતર બાજુ ચતુષ્કોણમાં. તો 5x વત્તા 4x બરાબર 180 થશે. તો 5 ને 4 9x બરાબર 180. તો x બરાબર 180 છેદમાં 9. 9 દૂના 18 એટલે અહીં 0. હવે x બરાબર 20 મળ્યા તો 5x બરાબર 5 ગુણ્યા 20, 20 × 50 100 થશે. એ જ રીતે 4x બરાબર તો 4 ગુણ્યા 20 એટલે 20 ચોકું 80. એ જ રીતે આ 100ની સામેનો ખૂણો 100 થશે અને 80ની સામેનો ખૂણો 80 થશે. દાખલો 7મો છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાઓના માપનો તફાવત 50 છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. ધારો કે આપણે ધારી લઈએ એક ખૂણાનું માપ x છે. તો બંનેનો તફાવત 50 છે એટલે બીજા ખૂણાનું માપ x ઓછા 50 થશે. અહીં આપણે એક ખૂણાનું માપ x, બીજા ખૂણાનું માપ x ઓછા 50 થશે. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ. x વત્તા x ઓછા 50 બરાબર 180. x ને x 2x ઓછા 50 બરાબર 180 થાય. હવે x બરાબર 180 અને 50નો સરવાળો કરી અને 2 વડે ભાગીએ. આ 2 છે બાજુમાં એ આપણે નીચે ઉતાર્યા તો આપણને 230 છેદમાં 2 મળે અને 230ને 2 વડે ભાગીએ તો 115 મળે. માટે x બરાબર 115 અને x ઓછા 50 બરાબર 115માંથી 50 બાદ કરીએ એટલે 5માંથી 0 જાય તો 5 અને 11માંથી 5 જાય તો 6 એટલે x ઓછા 50 બરાબર આપણને 65° મળે. એટલે એક ખૂણાનું માપ 115 હશે અને બીજાનું 65 હશે. એ જ રીતે એની સામેના ખૂણાનું માપ પણ xની સામેના ખૂણાનું માપ 115 હશે અને x ઓછા 50ની સામેના ખૂણાનું માપ 65 હશે. એ દાખલો 8મો છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં 2 ગણું છે. એટલે અહીં પણ આપણે ઉપરના દાખલાની જેમ ધારી લઈએ. ધારો કે એક ખૂણાનું માપ x છે અને બીજા ખૂણાનું માપ એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં બમણું છે. તો અહીં આપણે એક ખૂણો નહીં પણ બીજા ખૂણાનું માપ x છે. તો પહેલા ખૂણાનું માપ 2x એના કરતાં બમણું છે એટલે 2x થશે. હવે આપણને ખબર જ છે કે પાસ પાસેના ખૂણા કીધા છે તો બંનેનો સરવાળો કેટલો થશે 180.
બરાબર. એટલે એક્સ વત્તા 2x બરાબર 180. તો 2x ને x એટલે 3x. તો 3x બરાબર 180. તો x બરાબર 180ના છેદમાં 3. તો 3 છક 18. એટલે બીજા એક ખૂણાનું માપ 60 થશે અને બીજાનું થશે 180માંથી 60 બાદ કરીએ એટલે કે 60 દુ 120 થશે. એટલે x બરાબર 60. તો 2x બરાબર 2 ગુણ્યા 60 બરાબર 60 અને 120. એટલે ટોટલ 180 થાય. અહીં બીજા ખૂણાનું માપ 60 હશે, પહેલા ખૂણાનું માપ 120. એ જ રીતે બધા ખૂણાના માપ શોધવાના છે. તો 60ની સામેનો ખૂણો 60 જ હશે અને 120ની સામેનો ખૂણો 120 હશે. દાખલો 9. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના બે ખૂણામાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં 3 ગણું છે. તો આ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. તો અહીં પણ આપણે ધારવાનું, ધારો કે એક ખૂણાનું માપ નહીં પણ બીજા ખૂણાનું માપ x છે. તો પહેલા ખૂણાનું માપ કેટલું છે? 3 ગણું. તો xના 3 ગણા કેટલા થાય? 3x થાય. 3x છે. તો હવે આપણે ખબર જ છે કે આ બેનો સરવાળો 180 થાય છે. તો આપણે કરી લઈએ. x વત્તા 3x બરાબર 180. તો 3 ને 1 4x. 4x બરાબર 180. હવે તો x બરાબર 180ના છેદમાં 4. ચોકે ચોકે 16 વધ્યા 2 અને 4 × 5 = 20. એટલે x બરાબર 45 મળ્યા. x બરાબર 45 અને 3x બરાબર 45 દુ 90 ને 45 તેરી 135 થશે. એટલે એક ખૂણાનું માપ 45, એની સામેના ખૂણાનું માપ પણ 45 થશે અને બીજા ખૂણાનું માપ 135 અને એની સામેના ખૂણાનું માપ પણ 135 થશે. દાખલો 10. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધા ખૂણાઓના માપનું પ્રમાણ 2:3:2:3 છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાઓના માપ શોધો. તો આપણે ચારેય ખૂણાનો ચતુષ્કોણમાં 4 ખૂણાના માપનો સરવાળો 360 થાય. એટલે 2x વત્તા 3x વત્તા 2x વત્તા 3x બરાબર 360 થાય. તો 3 ને 2 5, 6 7 8 9 ને 10. તો 10x બરાબર 360. તો x બરાબર 360ના છેદમાં 10. મીંડે મીંડે ઉડી ગયા. બરાબર 36° માપ થાય. હવે x બરાબર 36 થાય છે. તો 2x બરાબર 36 દુના 72 થશે અને 3x બરાબર એટલે ગુણ્યા 36 કરી તો 6 તેરીને 18નો આઠડો વચ્ચડી 1, 3 તેરી 9 ને 1, 10. 108 થશે.
2x જેટલા છે એનું માપનો એનું માપ થશે 72 અને 3xનું માપ થશે 108. ત્યારબાદ દાખલો 8મો. એક સમાંતર બાજુ ચતુષ્કોણના 5 પાસેના ખૂણાઓની જોડ સમાન માપની છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. હવે બંને સમાન માપની છે તો આપણે જોઈએ તો ધારો કે ખૂણાઓની એક જોડનું માપ x છે તો બીજી જોડ ખૂણાઓમાંની એક જોડનું માપ, જોડનું નહીં પણ એક ખૂણાનું માપ x છે તો બીજા ખૂણાનું માપ સમાન છે તો x જ થશે. એટલે x વત્તા x બરાબર 180 એટલે કે 2x બરાબર 180. તો x બરાબર 180 છેદમાં 2, 2 9 ને 18 એટલે 90. તો x બરાબર 90. તો જ્યારે સમાન હોય ને ખૂણા તો બધા જ ખૂણાનો માપનો માપ હંમેશા 90 જ થશે. ત્યારબાદ દાખલો 12મો. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના બે ખૂણાઓનું પ્રમાણ 5x વત્તા 13x છે તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાઓના માપ શોધો. હવે અહીં આપણને માપ આપેલું છે. એક ખૂણાનું માપ 5x છે અને બીજાનું 13x છે તો 5x વત્તા 13x બરાબર 180. હવે 13 ને 5 18 થાય એટલે 18x બરાબર 180. તો x બરાબર 180 છેદમાં 18, 18 એકુ 18 ને આ 0 એટલે x બરાબર 10 થયા. તો આપણે 5x બરાબર, તો 5 ગુણ્યા xની જગ્યાએ 10 લઈએ તો 50 અને 13x બરાબર 13 ગુણ્યા 10 કરીએ તો 13 દાણ 130, 0 5 ને 3 8, 180. અહીં બેનો સરવાળો 180 થાય છે એટલે એક ખૂણાનું માપ 50 હશે, બીજાનું 130. એ જ રીતે 50ની સામેના ખૂણાનું માપ 50 અને 130ની સામેના ખૂણાનું માપ 130 થશે. દાખલો 13મો અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો 3.2નો છેલ્લો દાખલો છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના બે ખૂણાઓમાંથી પહેલા ખૂણા કરતાં બીજો ખૂણો 8 ગણો છે તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. તો અહીં પણ આપણે ધારી લઈએ. ધારો કે એક ખૂણાનું માપ x છે તો બીજા ખૂણાનું માપ અહીં આપેલું છે કે 8 ગણો છે એટલે 8x કરવાનું. બીજા ખૂણાનું માપ 8x છે. હવે 5 પાસેના ખૂણા છે એટલે આ બેનો સરવાળો થશે એટલે x વત્તા 8x બરાબર 180. તો 8 ને 1 9x બરાબર 180. તો x બરાબર 180 છેદમાં 9, 9 દૂને 18 એટલે એક ખૂણાનું માપ આપણને મળશે x બરાબર, આપણે ધાર્યું ને એક ખૂણાનું માપ x છે એટલે એક ખૂણાનું માપ 20 થાય
તો બીજા ખૂણાનું માપ 8x છે, તો 20 ગુણ્યા 8 કરીએ તો 8 દુના 16 એટલે 160 થશે. એ જ રીતે આની સામેનો ખૂણો 20ની સામેનો ખૂણો 20 જ હોય, એટલે સામસામેના ખૂણા સરખા હોય, એટલે xની સામેનો ખૂણો પણ 20 હશે અને 160ની સામેનો ખૂણો પણ 160 હશે. મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 3.2 પૂરું થાય છે. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય, મારું સમજાવેલું તમને સમજાતું હોય, તો મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો, તેમજ કોમેન્ટ પણ જરૂરથી કરો મિત્રો. થેન્ક યુ.